કહેવાય ને કે વ્યક્તિ કોઈ પણ હશે, પરંતુ તમે એ વ્યક્તિને ગમતું નહીં કરો તો પલવારમાં જ એ વ્યક્તિ તમને અણગમતો કરી દેશે. આ જ સચ્ચાઈ છે સંસારની. આપણે જેટલી જલ્દી સ્વીકારીશું તેટલું જ સારું રહેશે. આવું જ કંઈક બન્યું તામ્રલિપ્તિના રાજમહેલમાં સનતકુમાર સાથે. મહારાણીના પ્રસ્તાવનો અસ્વીકાર કરવાની સજા કુમારનો જીવ લેનારી બનવાની જ હતી. ત્યાં પોતાના પિતાએ કરેલા પરોપકારે સનતકુમારને એક નવું જીવન આપ્યું. પણ આ જીવનમાં કુમારનો સાચો પ્રેમ હવે તેનાથી દૂર થઈ ગયો છે. શું હવે વિલાસવતી અને સનતકુમારનો ફરી મેળ થશે? શું સુવર્ણભૂમિ કુમાર કોઈ વિઘ્નો વિના પહોંચશે? કર્મોની ચાલી રહેલી આ સફરમાં જાણવાનું, જોવાનું અને સમજવાનું ઘણું બધું છે. તો ચાલો વધુ એક નવા ભાગ સાથે આ કર્મ સંગ્રામને આગળ વધારીએ. શ્રેષ્ઠી સમુદ્રદત્તના વહાણમાં અમે 2 મહિના સાગર યાત્રા કરી. સમુદ્રદત્ત સજ્જન, સાલસ અને ઉદાર ચરિત પુરુષ હતા. અમારી સાથે એમણે ખૂબ સારો વ્યવહાર રાખ્યો. અમે પણ એમના સ્વજન બનીને રહ્યા. સુવર્ણભૂમિનો કિનારો દેખાયો. સમુદ્રદત્તે મને કહ્યું, રાજકુમાર, સામે દૂર દેખાય તે સુવર્ણભૂમિનો કિનારો છે, અને કિનારે જે નગર દેખાય તે શ્રીપુર છે. શ્રીપુર વેપાર ધંધાનું દીકતું બંદર છે. દેશ વિદેશના 1000 વેપારીઓ આ બંદરે આવે છે. શ્રેષ્ઠી, તમે અહીં રોકાવાના ને? જે માલ વહાણમાં છે તે વેચાઈ જશે, અને નવો અહીંનો માલ વહાણમાં ભરાઈ જશે. ત્યાં સુધી રોકાવાનું થશે. સારા ભાવે માલ વેચવા માટે થોડો તો વિલંબ થશે જ ને? ક્યારેક થાય, ક્યારેક માલ તરત જ સારા ભાવે વેચાઈ જાય છે. માલ લેવામાં થોડો વિલંબ થાય છે. ત્યાં સુધી નગરના યાત્રિક ગૃહમાં રહેવું પડશે. વહાણને શ્રીપુરના કિનારે લાંગરવામાં આવ્યું. અમે હોડીમાં બેસીને કિનારે આવ્યા. સમુદ્રદત્તની વિદાય માંગી. તેમની આંખો ભીની થઈ ગઈ અને તેઓ બોલ્યા, રાજકુમાર, આ વખતની 2 મહિનાની યાત્રા સુખમય અને આનંદમય રહી. તમારા બંનેના સંગે સમય જલ્દી પસાર થઈ ગયો. કુમાર, હવે તમે ક્યારે મળશો? તેમણે ગદગદ સ્વરે મારા 2 હાથ પકડી લીધા અને બોલ્યા, ગુણવાન પુરુષોનો સહવાસ ઘણો દુર્લભ હોય છે. એવો દુર્લભ સહવાસ તમારો મને મળ્યો. ને તમારા જેવા ઉદાર ચરિત્ર અને સજ્જન પુરુષનો સહવાસ મળ્યો. અમે વિનયેન્દ્રનો ઉપકાર ક્યારેય નહીં ભૂલીએ. એણે જ તમારો સંપર્ક કરાવી આપ્યો. અમે છૂટા પડ્યા. સમુદ્રદત્ત હોડીમાં બેસી પાછા વહાણ ઉપર ગયા. અમે સમુદ્ર કિનારાથી થોડે દૂર જઈને ઊભા. અમે પણ કોઈ સારા વિશ્રામ ગૃહમાં રોકાવાનું વિચારતા હતા. આજુબાજુ જોતા હતા. ત્યાં મેં એક યુવાન શ્રેષ્ઠી પુત્રને જોયો. એણે મને જોયો. અમે એકબીજાને જોતા રહ્યા. મને એ યુવાન પરિચિત લાગ્યો. એને હું પરિચિત લાગ્યો. મારા મનમાં વિચાર આવ્યો, આ મારો બાલ્યકાળનો મિત્ર મનોરથ દત્ત તો નહીં હોય ને? શ્રેષ્ઠી પુત્ર છે, વેપાર માટે અહીં આવ્યો હોય. તે નજીક આવ્યો. તે પણ મને ઓળખી ગયો. તેનું મુખ આનંદથી લેપાઈ ગયું. હું પણ પ્રસન્ન વદન બની ગયો અને તે બોલ્યો, શું તમે જ રાજકુમાર સનતકુમાર છો ને? અને તું શ્રેષ્ઠી પુત્ર મનોરથ દત્ત છે ને? રાજકુમાર, આપ કુશળ છો ને? કુશળ છું, સ્વસ્થ છું. મનોરથ દત્ત આ મારો મિત્ર છે. આ આપણો મિત્ર વસુભૂતિ છે ને? વસુભૂતિ મનોરથ દત્તને ભેટી પડ્યો. અમે 3 જણા આનંદિત થઈ ગયા. અજાણી ધરતી પર મિત્રોનું મિલન અતિ પ્રસન્નતા આપનારું હોય છે. મનોરથ દત્તે કહ્યું, રાજકુમાર, હું 3 વહાણો લઈને વેપાર કરવા અહીં આવ્યો છું. અહીં નગરમાં મેં એક સારો, તમને પણ ગમી જાય તેવો આવાસ લીધો છે. તમે બંને ત્યાં જ ચાલો, ત્યાં જ રહો. જો કે મહારાજ કુમારને ઉચિત કદાચ નહીં હોય. મેં એની પીઠ પર ધબ્બો મારીને કહ્યું, મનોરથ, અજાણી ધરતી પર તું મળી ગયો એ જ મારે મન ઘણું છે. મહેલ કરતાંય ચઢિયાતું છે. હું જાણું છું કે શ્વેતાંબીના કરોડપતિ શ્રેષ્ઠી સમુદ્રદત્તનો પુત્ર કેવા ઘરમાં રહેતો હોય. મનોરથ દત્ત એના આવાસે લઈ ગયો. આવાસનું પ્રવેશદ્વાર કલાત્મક હતું. ત્યાં 2 શસ્ત્રસજ્જ સૈનિકો ઊભા હતા. અમે દ્વારમાં પ્રવેશ કર્યો. અંદર વિશાળ ઉદ્યાન હતું. ઉદ્યાનના મધ્યમાં નાનકડું સરોવર હતું. સરોવર લંબચોરસ આકારે હતું. તેના કિનારા મૂલ્યવાન પથ્થરોથી બાંધેલા હતા.
હતા અમે કિનારે કિનારે આગળ ચાલ્યા. ત્યાં આવાસનું પ્રવેશ દ્વાર આવ્યું. એક રાજમહેલ જેવો જ ભવ્ય આવાસ હતો. અમને તેણે દક્ષિણ દિશા તરફનો હવા ઉજાસવાળો સુંદર ખંડ આપ્યો. તેણે મને કહ્યું, તમારે બંને અહીં રહેવાનું છે. તમને આ ખંડ ના ગમે તો આવાસના કોઈ પણ ખંડનો ઉપયોગ કરી શકશો. આપણે સ્નાનાદિ કાર્યો પતાવીને ભોજન કરીશું. પછી તમને સંપૂર્ણ આવાસ બતાવીશ. એ ચાલ્યો ગયો. ત્યારબાદ અમે સ્નાન કરી નવા વસ્ત્રો પહેરી લીધા. મનોરથ દત્ત સાથે અમે ભોજન કર્યું. ત્યાર પછી તેણે મને પૂછ્યું, રાજકુમાર, તમને આ સુવર્ણ ભૂમિ પર જોઈને ખરેખર મને આશ્ચર્ય થયું. કારણ કે અહીં મોટા ભાગે વેપારીઓ જ આવે છે. રાજાઓ કે રાજકુમાર નથી આવતા. આજે પહેલ વહેલા જ તમને જોયા. મિત્ર, અમે અહીં નથી આવ્યા. અમારું ભાગ્ય અમને અહીં લઈ આવ્યું છે. પિતાજી સાથે મન દુઃખ થયું. મેં જેઓને શરણ આપેલું હતું તે અપરાધીઓને પિતાજીએ મારાથી ગુપ્ત રીતે મારી નંખાવ્યા હતા. મારું મન અત્યંત વ્યથિત થઈ ગયું હતું અને મિત્ર વસુભૂતિની સાથે મેં શ્વેતાંબીનો ત્યાગ કરી દીધો. અમે તામ્રલિપ્તિ નગરીમાં ગયા હતા. ત્યાંના મહારાજા ઈશાનચંદ્રના અતિથિ બન્યા હતા. કેટલાક મહિના અમે ત્યાં પસાર કર્યા. ત્યાંથી અમે અહીં આવ્યા છીએ. અહીંથી સિંહલદ્વીપ મારા મામા મહારાજાની પાસે જવું છે. મેં સંક્ષેપમાં વાત મનોરથને કહી સંભળાવી. તેણે કહ્યું, રાજકુમાર, અહીં તમે મારા અતિથિ છો. તમારે અહીં જ રહેવાનું છે. હા, જ્યારે હું શ્વેતાંબી જાઉં ત્યારે ભલે તમે સિંહલદ્વીપ જજો. મનોરથ, અહીંથી વહાણો સિંહલદ્વીપ જતા તો હશે ને? જાય છે ક્યારેક ક્યારેક. તું ધ્યાન રાખજે ને. એવા કોઈ વહાણમાં અમે સિંહલદ્વીપ ચાલ્યા જઈશું. ચાલ્યા જવાની વાત ના કરો. અવસરે જવાશે. મનોરથ દત્ત મોટા ભાગે અમારી સાથે જ રહેવા લાગ્યો. અમે પણ એની સાથે આત્મીયતા બાંધી બેઠા. મનોરથ ગુણવાન યુવાન હતો. અમે એક જ શાળામાં ભણેલા હતા. એના પિતા સમુદ્રદત્ત શ્વેતાંબીની રાજસભામાં માનભર્યું સ્થાન પામેલા હતા. ક્યારેક અમે શ્રીપુરના બજારમાં ફરવા નીકળી પડતા તો ક્યારેક હોડીમાં બેસી સમુદ્રમાં દૂર દૂર સુધી ફરી આવતા. ક્યારેક બંદર ઉપર જઈને દેશ દેશના લોકોને જોતા, મળતા અને વાતો કરતા. ક્યારેક અશ્વો પર બેસીને નગરની બહાર દૂર જંગલોમાં ચાલ્યા જતા. સુવર્ણ ભૂમિના જંગલો પણ ઉપવન જેવા લાગતા હતા. અમારા દિવસો ખૂબ આનંદમાં પસાર થતા હતા. પરંતુ રાત્રિના સમયે મને વિલાસવતીની સ્મૃતિ થઈ આવતી અને મારી નિદ્રા ચાલી જતી. આખી રાત વિલાસવતીના જ વિચારો, સંકલ્પો, વિકલ્પો ચાલ્યા જ કરતા. વસુભૂતિ મારા જ ખંડમાં સૂતો હતો. ક્યારેક મધ્યરાત્રિમાં એ જાગી જતો અને મને પલંગમાં પડખા ઘસતો જોઈ મારી પાસે આવીને બેસતો. મારે માથે હાથ મૂકીને મને પંપાળતો. ક્યારેક એ કહેતો, કુમાર, આ રીતે આપણે કેટલો સમય પરિભ્રમણ કરતા રહીશું? શા માટે આ પરિભ્રમણ કરવાનું? શું આ જ રીતે આપણી જિંદગી પસાર થઈ જશે? હું મૌન રહેતો, આંખો બંધ કરીને પડ્યો રહેતો. મને ક્યારેક નિરાશા ઘેરી લેતી હતી. જીવન વ્યર્થ લાગતું હતું. દિશા શૂન્ય બની ક્યાં સુધી રઝળવાનું? આ પ્રશ્ન મારા મનમાં પણ ઉઠતો હતો, પરંતુ એનો ઉત્તર જ ન મળતો હતો. લગભગ 1 મહિનો અમે શ્રીપુરમાં રહ્યા. મેં મનોરથને કહ્યું, મિત્ર, અમે તારા આગ્રહથી અહીં 1 મહિનો રહ્યા. તે અમારી કાળજી રાખી છે. કોઈ વાતની કસર રાખી નથી. તારો વેપાર છોડીને તું અમારી સાથે ને સાથે જ રહ્યો છે. મિત્ર, આપણી મૈત્રી સુદૃઢ બની છે. જીવન પર્યંત આ મૈત્રી અખંડ રહેશે. હવે તું અમને અનુમતિ આપ. સિંહલદ્વીપ જનારું વહાણ ક્યારે ઉપડે છે તેની તપાસ કર. હવે અમે જઈશું. મનોરથની આંખો ભીની થઈ ગઈ. શું તમે જવાના જ? મને તમારો સંયોગ ખૂબ ગમ્યો છે. હવે તમારો વિયોગ કેવી રીતે સહન થશે? મેં તમને હૃદયથી ચાહ્યા છે. મનોરથ, આપણે તો ભવિષ્યમાં શ્વેતાંબીમાં મળવાના જ છીએ ને? રાજકુમાર, તમે શ્વેતાંબી આવશો ને? જરૂર આવજો. જો હું તમારા પહેલા પહોંચીશ તો મહારાજાને તમારી કુશળતાના સમાચાર આપીશ. કુમાર, મારો એક અપરાધ થયો છે. તમે મને ક્ષમા આપશો ને? કોઈ જ અપરાધ નથી થયો. થયો છે. હું તમારી સાથે અસત્ય બોલ્યો છું. સિંહલદ્વીપે અહીંથી રોજ વહાણ જાય છે, પણ તમને અહીં રોકી રાખવા મેં તમને... મને વસુભૂતિ હસી પડ્યા. મનોરથને ભેટી પડ્યા. કુમાર, આવતીકાલે તમને વિદાય આપીશ. એ પૂર્વે મારે તમને એક વસ્તુ ભેટ આપવી છે. તે અમને બંનેને એના ખંડમાં લઈ ગયો. એક પેટીમાંથી તેણે મોટું વસ્ત્ર બહાર કાઢ્યું. તે તેજથી ઝળહળતું હતું. અતિ સુંદર અને અતિ બારીક હતું. તેણે મને કહ્યું, સનત કુમાર, આ દિવ્ય વસ્ત્ર છે. આનું નામ છે નયનમોહન. આ વસ્ત્ર ચમત્કારિક છે. એવો શો ચમત્કાર છે? આ વસ્ત્ર તમે ઓઢી લેશો એટલે તમને કોઈ મનુષ્ય જોઈ નહીં શકે. તમે અદ્રશ્ય બની જવાના. એવી જ રીતે આ વસ્ત્ર તમે કોઈ વસ્તુને ઓઢાડી દેશો તો એ વસ્તુ કોઈ જોઈ શકશે જ નહીં. અમે બંને આશ્ચર્યચકિત થઈ ગયા. વસ્ત્રને હાથમાં લઈ જોવા લાગ્યા. મેં કહ્યું,
મનોરથ, આવું દિવ્ય વસ્ત્ર તું તારી પાસે જ રાખ, તને ઉપયોગી બનશે. રાજકુમાર, તમે અત્યારે વિદેશ યાત્રામાં છો. તમને આ દિવ્ય વસ્ત્ર વધુ ઉપયોગી બનશે, માટે તમારે જ રાખવાનું છે. આ મિત્રની એક સ્મૃતિ. મનોરથ, આવું દિવ્ય વસ્ત્ર તને કોણે આપ્યું? કેવી રીતે મળ્યું? કુમાર, એ પણ એક રોમાંચક ઘટના છે. તમને કહું છું. અહીં આ નગરમાં આવ્યા પછી એક સિદ્ધ પુરુષ સાથે મારો પરિચય થયો. તેઓ આનંદપુરના નિવાસી છે. તેમનું નામ સિદ્ધસેન છે. અમારો પરિચય વધતો ગયો, પરસ્પર પ્રીતિ બંધાણી. એક દિવસ મેં સિદ્ધસેનને પૂછ્યું, હે સિદ્ધ પુરુષ, મને સમજાવશો કે વિદ્યાઓ સિદ્ધ કરવાનું પ્રયોજન શું, અને શું ખરેખર આ વિદ્યા સિદ્ધિનો માર્ગ સાચો છે? આ વિદ્યાઓ શું સાચે જ દિવ્ય ફળ આપે છે? તેમણે મને કહ્યું, મનોરથ, વિદ્યાઓ સિદ્ધ કરવાથી મનુષ્યની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ મહત્વનું પ્રયોજન છે. વિદ્યા સિદ્ધિનો માર્ગ સાચો છે. હા, સિદ્ધ પુરુષના માર્ગદર્શન મુજબ સાધના કરવી જોઈએ. સાધના દ્વારા સિદ્ધ કરેલી વિદ્યા દેવીઓ અવશ્ય દિવ્ય ફળ આપે છે. મારો પોતાનો એ અનુભવ છે. હે મહાત્મન, શું તમે મને એવો એકાદ દિવ્ય અનુભવ કરાવી શકો ખરા? કરાવી શકું, પરંતુ તારું મનોબળ દ્રઢ હોવું જોઈએ. કારણ કે વિદ્યા સિદ્ધિ કરવા આપણે રાત્રિના સમયે સ્મશાનમાં જવું પડશે. ત્યાં બેસીને સાધના કરવી પડશે. માટે સાધકમાં નિર્ભયતા હોવી જોઈએ. આપણે ત્યાં જઈને એક મંડળ બનાવવું પડશે. મેં કહ્યું, એ મંડળ તમે બનાવજો. હું બનાવીશ, પણ એ મંડળ બનાવવા માટે સરસવ વગેરે સામગ્રી જોઈએ. તમે મને કહો, તે પ્રમાણે સામગ્રી ભેગી કરું. સિદ્ધ પુત્રે મને સામગ્રી બતાવી. મેં ભેગી કરી. સૂર્યાસ્ત થયો. પૃથ્વી પર જ્યારે ગાઢ અંધકાર છવાયો, ત્યારે અમે બે સામગ્રી સાથે સ્મશાનમાં પહોંચ્યા. ત્યાં શિયાળનું રુદન સંભળાવા લાગ્યું. ઘુવડનું ઘૂ ઘૂ સંભળાવા લાગ્યું. એક ભૂમિ પ્રદેશ પર જઈને અમે ઊભા. મંડળનું આલેખન કરવાની સામગ્રીનો થાળ મારી પાસે હતો. સિદ્ધ પુત્રે એ સામગ્રીથી મોટું ગોળ મંડળ બનાવ્યું. પછી તેમણે અગ્નિ પેટાવ્યો. મારા હાથમાં તલવાર આપીને કહ્યું, મનોરથ, તલવાર બરાબર પકડી રાખજે અને સાવધાન રહેજે. તે મંડળની વચ્ચે બેસી ગયા અને મંત્ર જાપ શરૂ કર્યો. તેઓ પદ્માસન લગાવીને બેઠા હતા. નાસિકાના અગ્રભાગ પર દ્રષ્ટિ સ્થાપિત કરી હતી. એમના મુખ પર તેજ પથરાયેલું હતું. એકાદ ઘટિકા પછી મેં આકાશમાં પ્રકાશ જોયો. પ્રકાશ નીચે ઉતરતો હતો. પ્રકાશમાં એક દિવ્ય આકૃતિ પ્રગટ થઈ. દિવ્ય રૂપ, અદ્ભુત લાવણ્ય હતું એ દેવીનું. મોટા ભારે નિતંબ હતા. પતલી કમર હતી. ઉન્નત વક્ષ સ્થળ હતું. શરદ પૂનમ જેવું મુખ હતું. વિકસિત નીલકમલ જેવા નયન હતા. ઘનશ્યામ કેશ સમૂહ હતો. પવનમાં એ દેવીના વસ્ત્રો ઉડી રહ્યા હતા. ગળામાં સુગંધિત પુષ્પોની માળા હતી. યક્ષ કન્યા નીચે ઉતરી આવી. તેણે સિદ્ધ પુરુષને પ્રણામ કર્યા. સ્નેહથી પૂછ્યું, મને યાદ કરવાનું પ્રયોજન? બીજું કોઈ પ્રયોજન નથી. મારો આ મિત્ર દિવ્ય તત્વના દર્શનને ઝંખતો હતો, માટે તમને યાદ કર્યા. દેવીએ મારી તરફ જોયું. મેં પણ દેવી તરફ જોયું. દેવીએ મને કહ્યું, ભદ્રા, કહે તારું શું પ્રિય કરું? તમારા દર્શન જ મને પ્રિય હતા. તે થઈ ગયા. આનાથી વધારે મને બીજું કંઈ પ્રિય નથી. ભદ્રા, તારી નિસ્પૃહતાથી હું વધારે પ્રસન્ન થઈ છું. દેવદેવીના દર્શન નિષ્ફળ ના જાય, માટે હું તને આ નયનમોહન નામનું દિવ્ય વસ્ત્ર આપું છું. તે ગ્રહણ કર. આ વસ્ત્રથી તું અદ્રશ્ય બની શકીશ. મેં દેવીના ચરણોમાં નમન કરી દિવ્ય વસ્ત્ર ગ્રહણ કર્યું. દેવી અદ્રશ્ય થઈ ગઈ. અમે બંને નગરમાં આવ્યા. મારા આવાસમાં આવીને મેં સિદ્ધ પુત્રને કહ્યું, હે યોગી પુરુષ, ખરેખર તમે સિદ્ધ પુરુષ છો. મંત્ર બળથી તમે દેવી દેવતાઓને બોલાવી શકો છો અને એમની પાસે ધારેલું કાર્ય કરાવી શકો છો. હવે મને તમારી સાધના પર શ્રદ્ધા થઈ ગઈ. પરંતુ હવે મારી વિનંતી છે કે દેવીએ આપેલું આ દિવ્ય વસ્ત્ર આપ ગ્રહણ કરો. આપના પ્રભાવથી મળ્યું છે, માટે આપ જ આ વસ્ત્રના અધિકારી છો. સિદ્ધ પુત્રે કહ્યું, મનોરથ, આ દિવ્ય વસ્ત્ર મહાદેવીએ તારા પર પ્રસન્ન થઈને તને આપ્યું છે. તારી પાસે રાખ. ક્યારેક તને આ ઉપયોગી બનશે. અને તે છતાંય તારે ના રાખવું હોય તો કોઈ સુયોગ્ય સાત્વિક પુરુષને આપજે. મનોરથે મને કહ્યું, રાજકુમાર, આજ દિન સુધી આ વસ્ત્રનો મેં ઉપયોગ જ નથી કર્યો. જરૂર જ નથી પડી મને અદ્રશ્ય થવાની, માટે તમને આપું છું. મનોરથ, આ સુવર્ણ ભૂમિ તને ફળી છે. આવા સિદ્ધ પુરુષના તારા પર આશીર્વાદ છે. બીજા દિવસે સવારે અમે સમુદ્ર કિનારે ગયા. સિંહલ દ્વીપ જનારું વહાણ તૈયાર હતું. વહાણનો આકાર દેવ વિમાન જેવો હતો અને ધજા પતાકાઓથી શણગારેલું હતું. અમે વહાણમાં ચડ્યા કે વહાણનો માલિક ઊભો થયો અને મનોરથ દત્તને પ્રણામ કર્યા. અમને બેસવા આસનો ગોઠવ્યા. મનોરથ દત્તે વહાણના માલિકને કહ્યું, ઈશ્વરદત્ત, આ બે મહાનુભાવો મારા મિત્રો છે. એમાંય આ સનત કુમાર તો શ્વેતાંબીના રાજકુમાર છે.
મારા પરમ સ્નેહી છે. તારે આમને સિંહલ દ્વીપ લઈ જવાના છે. એમની સંપૂર્ણ સાર સંભાળ તારે રાખવાની છે. એમને કોઈ પ્રકારનું કષ્ટ ન પડવું જોઈએ. એ સારથવા પુત્ર, મેં તમારા મિત્રોને જોયા. તેમની મુખાકૃતિ જોતા જ મને એમના પ્રત્યે સદભાવ જાગ્યો છે. હું તેમને સારી રીતે સિંહલ દ્વીપ લઈ જઈશ. તમે જરાય ચિંતા ના કરશો. અમને પ્રેમપૂર્વક વિદાય આપી મનોરથ દત્ત વહાણમાંથી ઉતરી ગયો. કિનારે જઈને ઊભો રહ્યો. ઈશ્વર દત્તે પ્રયાણનું મંગલ કર્યું. શ્વેત વસ્ત્રોનો ઊંચો સડ ઊભો કર્યો અને વહાણ સમુદ્રમાં તરવા લાગ્યું. મનોરથ દત્તે બે હાથ ઊંચા કરી હવામાં હલાવીને વિદાય આપી. ઈશ્વર દત્તે અમને રહેવા માટે એક સારો ખંડ આપ્યો. તેમાં આવશ્યક બધી જ સગવડતા હતી. ઈશ્વર દત્ત અમારી સાથે ભળી ગયો, હળી મળી ગયો. અમે સાથે ભોજન કરતા, અલક મલકની વાતો કરતા. ઈશ્વર દત્ત 15 વર્ષથી વહાણ વટુ કરતો હતો. અનેક ખાટા મીઠા અનુભવો તે અમને કહેતો હતો. તે સાહસિક અને બુદ્ધિમાન હતો. અમારું વહાણ સિંહલ દ્વીપ તરફ તીવ્ર ગતિથી વહી રહ્યું હતું. 12 દિવસ સુધી તો સમુદ્ર શાંત અને ગંભીર રહ્યો. 13મા દિવસે એનો મિજાજ બદલાયો. આકાશનું સૌમ્ય રૂપ પણ બદલાયું. આકાશમાં ઘનઘોર વાદળ ચઢી આવ્યા. વીજળીઓ ઝબૂકવા લાગી. સમુદ્રમાં મોજા ઉછળવા લાગ્યા. વાવાઝોડું ફૂંકાવા માંડ્યું. અમારું જંગી વહાણ જંગલી હાથીની જેમ ડોલવા લાગ્યું. વહાણના નાવિકોએ વહાણને સ્થિર રાખવા માટે તનતોડ પ્રયત્ન કરવા માંડ્યા. મેં ઈશ્વર દત્તને કહ્યું, મિત્ર, હિંમત ના હારીશ, હું પણ તને સહાયતા કરું છું. મેં અને વસુભૂતિએ સઢના દોરડા કાપી નાખ્યા. સઢના વસ્ત્રને પણ વાળી લીધું. અમે લંગરો છૂટા મૂકી દીધા. બીજી બાજુ મુશળધાર વર્ષા ચાલુ થઈ ગઈ. વહાણ ઉછળી ઉછળીને પાણી પર પછડાવા લાગ્યું. વહાણની પડખેનું એક પાટિયું તૂટી ગયું અને વહાણમાં પાણી ભરાવા માંડ્યું. નાવિકો એને રોકવાનો પ્રયત્ન કરતા હતા. ત્યાં બીજી બાજુનું પાટિયું તૂટી ગયું. વહાણમાં પાણી જ પાણી થઈ ગયું. મને લાગ્યું કે હવે આ જહાજ ડૂબી જવાનું. નાવિકો નિરાશ થઈ ગયા. ઈશ્વર દત્ત જેવો બાહોશ વહાણવટી મૂઢ બની ગયો હતો. હું અને વસુભૂતિ વહાણને બચાવવા માટે નિરર્થક પ્રયત્ન કરે જતા હતા અને વીજળીના એક ભયાનક કડાકા સાથે અમારું વહાણ ભાંગી ગયું. અમે સૌ ચારે દિશામાં ફંગોળાઈ ગયા. હું અને વસુભૂતિ છૂટા પડી ગયા હતા. અમને તરતા આવડતું હતું. જેવું વહાણ ભાંગ્યું, મારા હાથમાં વહાણનું એક પાટિયું આવી ગયું. મેં પાટિયાને બરોબર પકડી લીધું. પાટિયાની સાથે સમુદ્રમાં હું તણાવા લાગ્યો. 3 દિવસ અને 3 રાત સમુદ્રમાં તણાતો રહ્યો, ઉછળતો રહ્યો, પટકાતો રહ્યો. છેવટે હું કિનારે પહોંચ્યો. કિનારા પર વનરાજી પથરાયેલી હતી. થોડે દૂર વૃક્ષો પણ ઊભેલા હતા. હું વનરાજી પર આવ્યો. ભીના વસ્ત્રોને નીચોવી નાખ્યા, પરંતુ પેલું દિવ્ય વસ્ત્ર નયન મોહન જરાય ભીંજાયું ન હતું. મને ખૂબ જ આશ્ચર્ય થયું. મેં એ દિવ્ય વસ્ત્રને વનરાજી પર પાથર્યું અને સૂઈ ગયો. ખૂબ શ્રમિત થઈ ગયો હતો હું. એકાદ ઘટિકા સુધી ત્યાં પડ્યો રહ્યો. પછી સૂર્યનો તાપ દઝાડવા લાગ્યો એટલે ઊભો થઈને પાસેના જંબુ વૃક્ષની છાયામાં જઈને બેઠો. થી નીકળ્યા પછી આ રીતે પહેલી જ વાર હું એકલો પડી ગયો હતો. પરંતુ મારી પાસે દિવ્ય વસ્ત્ર હોવાથી હું નિર્ભય હતો. દિવ્ય શક્તિના સાનિધ્ય માત્રથી હું નિશ્ચિંત થયેલો હતો. છતાં મને મિત્ર વસુભૂતિની સ્મૃતિ સતાવતી હતી. હું વિચારવા લાગ્યો, ભાગ્યના વિલાસો કેવા વિચિત્ર હોય છે. કર્મોની ગતિ કેવી અચિંત્ય હોય છે. ક્યાં શ્વેતાંબી નગરીનો રાજમહેલ અને ક્યાં આ નિર્જન એકાંત સમુદ્ર કિનારો. ક્યાં વિશાળ પરિવાર અને દાસ દાસીઓથી પરિવરેલું મારું રાજવી જીવન અને ક્યાં અહીં એકલું અટુલું ને ચિત્રે હાલ જીવન. કેવી કેવી વિચિત્ર અવસ્થાઓમાંથી હું પસાર થયો અને હજુ શી ખબર મારા કર્મો મને ક્યાં લઈ જશે. વિલાસવતીનો વિયોગ થયો જ હતો. હવે મારા બીજા આત્મા જેવા મિત્રનો પણ વિયોગ થઈ ગયો. કેવો સંયોગ અને વિયોગનો ક્રમ ચાલી રહ્યો છે. મને એમ લાગે છે કે હું કદાચ વિયોગની વ્યથા વધુ સમય સહન નહીં કરી શકું. હવે મારી ધીરજનો અંત આવી જશે. જીવનનો મોહ જાણે મરી ગયો છે. મને અત્યંત ક્ષુધા લાગી હતી. તૃષા પણ મને પીડી રહી હતી. હું ઊભો થયો. આજુબાજુ દૂર દૂર સુધી નજર નાખી. ઉત્તર દિશા તરફ મને હર્યો ભર્યો પ્રદેશ દેખાયો. હું ઉત્તર દિશા તરફ ચાલ્યો. લગભગ અડધો ગાંવ ચાલ્યા પછી મેં આંબાના, કેળના અને ફણસના વૃક્ષો જોયા. તે વૃક્ષની હારમાળા પાસેથી જ એક નદી વહેતી હતી.
થોડે દૂર રહેલા પર્વત પરથી એ નદી વહી આવતી હતી. નદીનું શીતળ નિર્મળ પાણી પીને મેં આમ્ર વૃક્ષની છાયામાં વિશ્રામ કર્યો. ત્યારબાદ આમ્રફળ, ફણસ અને કેળાના ફળ તોડીને પેટ ભરીને ક્ષુધા શાંત કરી. મને આ જગ્યા ખૂબ જ ગમી ગઈ. વૃક્ષો પર પક્ષીઓનો કલરવ થતો હતો. નદીના શાંત શીતળ પાણી વહેતા જતા હતા. વૃક્ષોની ઘટામાં મોર અને ઢેલના યુગલ, સારસ અને સારસીના યુગલ નિર્ભય બનીને ક્રીડા કરી રહ્યા હતા. નાના નાના હરણો પણ નાચતા કૂદતા સ્વચ્છંદપણે વિચરી રહ્યા હતા. અહીંયા પશુ પક્ષીઓને કોઈનું બંધન ન હતું. નિર્બંધન હતા એ નહોતી કરવી પડતી કોઈ યાચના કે નહોતી કરવી પડતી કોઈ દિનતા. પોતપોતાની પ્રિયાઓ સાથે આ નિરાપદ ઉપવનમાં તેઓ યથેચ્છ વિહરી રહ્યા હતા. મને એ પશુ પક્ષીઓની ઈર્ષ્યા થઈ આવી. સૂર્યાસ્ત થઈ ગયો. ઉપવનની શોભા ઘણી વધી ગઈ. પવન શીતલ થઈ ગયો. મેં નદી કિનારા પર આમ્ર વૃક્ષની છાયામાં એક સ્વચ્છંદ પથ્થરશિલા ઉપર ભીના ભીના પર્ણો પાથરીને મજાની પથારી બનાવી દીધી. રાત્રિ ત્યાં જ પસાર કરવાનો નિર્ણય કર્યો. 3 દિવસ અને 3 રાત સમુદ્રમાં વિતાવી હતી. એક ક્ષણ પણ ઊંઘ આવે જ ક્યાંથી, એટલે રાત્રિના પ્રારંભમાં જ ઊંઘી જવાનો નિર્ણય કર્યો. પર્ણોની સ્નિગ્ધ પથારીમાં બેસીને મેં દેવગુરુનું માનસિક પૂજન કર્યું અને સૂઈ ગયો. 2-5 ક્ષણમાં હું ગાઢ નિદ્રામાં સરી પડ્યો. જ્યારે મારી આંખો ખુલી ત્યારે પૂર્વાકાશ લાલ લાલ થયેલું હતું. વૃક્ષોની ઘટામાં પક્ષીઓનો કોલાહલ થઈ રહ્યો હતો. પુષ્પોની સુગંધ લઈને શીતલ પવન વહી રહ્યો હતો. મેં સર્વપ્રથમ દેવગુરુને પ્રણામ કર્યા. પછી પથ્થરશિલા પરથી નીચે ઉતરી નદીના કિનારે જઈ યથેચ્છપણે સ્નાન કર્યું. શરીર શુદ્ધિ અને વસ્ત્ર શુદ્ધિ કરી હું નદીની સુવાળી રેતવાળા કિનારા પર આગળ ચાલ્યો. થોડે દૂર ગયા પછી મેં રેતીમાં મનુષ્યના પગલાં જોયા. પગલાંની લાંબી પંક્તિ જોઈ. મેં પગલાઓની રેખાઓ ધ્યાનપૂર્વક જોઈ. આ પગલાં કોઈ સ્ત્રીના છે, કોમલાંગી સ્ત્રીના છે. મેં નિર્ણય કર્યો આ સ્ત્રી હમણાં જ પ્રભાત વેળાએ અહીંથી પસાર થયેલી છે. એ પણ મેં અનુમાન કર્યું. હું એ પગલે પગલે ચાલવા માંડ્યો. નદીનો પટ વટાવીને મેં ઉપવનમાં પ્રવેશ કર્યો. એ પગલાં ઉપવનમાં આગળ જતા હતા. હું આગળ વધ્યો. ત્યાં દૂર એક તાપસ કન્યાને ઊભેલી જોઈ. હું જોતો જ રહી ગયો. તેણીએ શરીર પર પતલી વૃક્ષ છાલના વસ્ત્રો પહેર્યા હતા. તપેલા સોના જેવી કાંતિવાળું તેનું શરીર હતું. તેના પગના પંજાઓ લાલ રંગથી રંગાયેલા હતા. તેની કમર પતલી હતી, જંઘા પુષ્ટ હતી, શ્યામ રોમ રાજી હતી, ઉન્નત પયોધર હતા, અશોકલતા જેવા કોમળ બાહુ હતા, જાસૂદ પુષ્પના જેવા લાલ રંગવાળા એના હોઠ હતા, હરણીના નયન જેવા એના ચંચળ નયનો હતા, પ્રમાણો પેત સુંદર સરળ નાસિકા હતી, ખેંચેલા ધનુષ્ય જેવી એની 2 ભ્રમરો હતી, અષ્ટમીના ચંદ્ર જેવો તેનો ભાલ પ્રદેશ હતો. એના ડાબા હાથમાં પુષ્પોથી ભરેલી છાબડી હતી. જમણા હાથે તે પુષ્પો ચૂંટી રહી હતી. મને વિચાર આવ્યો, એક વનવાસીની કન્યાનું આવું અદ્ભુત લાવણ્ય! કોણ હશે આ કન્યા? શા માટે આ કન્યા આવા પ્રદેશમાં રહેતી હશે? હું નજીક ગયો. એ મને ના જુએ એ રીતે એક લતા સમૂહની પાછળ બેસી ધારી ધારીને મેં એને જોઈ. હું ચમકી ગયો. અરે, આ તો વિલાસવતી છે! આનામાં અને વિલાસવતીમાં કોઈ જ ફરક મને ના દેખાયો. માત્ર વસ્ત્રોમાં ફરક છે. જેમ જેમ એના અંગોપાંગ જોતો ગયો તેમ તેમ મારા મનમાં વાસનાની આગ પ્રજ્વલિત થવા લાગી. મોહ વાસના ઉત્તેજિત થવા લાગી. વનકન્યા પુષ્પોથી છાબડી ભરાઈ જતા વન તરફ ચાલવા લાગી. હું પણ વન તરફ એની પાછળ પાછળ થોડું અંતર રાખીને ચાલવા લાગ્યો. મને લાગ્યું કે હું એ વનકન્યાને મળું, એની સાથે વાત કરું, એ મને જુએ. એટલે હું બીજા રસ્તેથી આગળ નીકળીને એના માર્ગની વચ્ચે જઈને ઊભો રહ્યો. એ પાસે આવી એટલે મેં તેને પ્રણામ કરીને કહ્યું, હે ભગવતી, તમારો તપધર્મ વૃદ્ધિ પામો. તમે નિર્ભય બનીને 2 ક્ષણ મારી વાત સાંભળો. તે ઊભી રહી ગઈ. એક ક્ષણ મારા તરફ જોઈને તેણીએ પોતાની દ્રષ્ટિ જમીન પર સ્થિર કરી દીધી. ભગવતી, હું શ્વેતાંબીનો રહેવાસી છું. તામ્રલિપ્તિથી સુવર્ણ ભૂમિ આવીને ત્યાંથી સમુદ્ર માર્ગે સિંહલ દ્વીપ જવા નીકળ્યો છું. માર્ગમાં વહાણ ભાંગી ગયું. પાટિયાના સહારે બચી ગયો. સમુદ્રના કિનારે આવ્યો. હે દેવી, મને કહો કે આ પ્રદેશનું નામ શું છે? આ કયો દ્વીપ છે અને તમારો આશ્રમ ક્યાં આવેલો છે? એ વનકન્યાએ શરમાતા શરમાતા મારી સામે જોયું.
દ્રષ્ટિ તીરછી કરી, પછી ક્ષણવાર નીચું મુખ કરીને ઊભી રહી, મારા એક પણ પ્રશ્નોનો ઉત્તર ના આપ્યો અને તપોવન તરફ ચાલતી થઈ ગઈ. હું વિચારમાં પડી ગયો. વનકન્યા નિર્ભય છે. મને જોઈને એને ભય ના લાગ્યો, પરંતુ સંકોચ પામી, બોલી નહીં. પણ 2 વાર તેણે મને સ્નેહ દ્રષ્ટિથી જોયો. એવી જ એની આંખો છે જેવી વિલાસવતીની છે. મને તો આ વિલાસવતી જ લાગે છે, પરંતુ એ અહીં આ દૂરના પ્રદેશમાં, તે પણ નિર્જન વનમાં ક્યાંથી હોઈ શકે? સમાન આકૃતિના ઘણા સ્ત્રી પુરુષો હોય છે, પરંતુ આ કન્યાને જોઈને મારામાં અનંગ કેમ પ્રગટ્યો? મારું મન વાસના ઘેલું કેમ બન્યું? વિલાસવતી સિવાય કોઈ પણ સ્ત્રી પ્રત્યે મારું મન આજ દિન સુધી વિકારવશ નથી બન્યું. મને કંઈ સમજાતું નથી. હું આ વનકન્યાની પાછળ પાછળ જાઉં. જરૂર એ તપોવનમાં જ રહેતી હશે. તપોવનમાં અન્ય સ્ત્રી પુરુષો પણ રહેતા હશે. ત્યાં જવાથી જ મારી જિજ્ઞાસાઓનું સમાધાન મળી શકશે. હું આગળ ચાલ્યો. એ જ લતા નિકુંજમાં પ્રવેશ્યો. ત્યાંથી મને એ તાપસ કન્યા દેખાતી હતી. તે મંદ ગતિએ ચાલતી હતી અને થોડે દૂર ગયા પછી તેણે પાછળ જોયું. પાછળ કોઈ ના દેખાયું એટલે તે ત્યાં ઊભી રહી ગઈ. પુષ્પોની છાબડી જમીન પર મૂકી. તેણે પહેરેલું વલકલ વસ્ત્ર ઠીક કર્યું. 2 હાથે પોતાના કેશ સમૂહને સરખો કર્યો. ત્યાર પછી તેણે સંપૂર્ણ શરીરને મરોડ્યું. 2 હાથ ઊંચા કરી પોતાના વક્ષસ્થળને જોવા લાગી. પછી મોટું બગાસું ખાઈ તે જમીન પર પગ લાંબા કરી બેસી ગઈ. ચારે બાજુ નજર ફેરવવા લાગી. અને આશ્ચર્ય થયું. આ દેખાય છે તાપસ કન્યા. એનો વેશ છે તાપસ કન્યાનો અને એ ક્રિયા કરી રહી છે સામાન્ય સંસારી સ્ત્રી જેવી. એની આંખોમાં અનંગનું રમણ દેખાય છે. પરંતુ મારે આવા બધા વિચારો શા માટે કરવા? જવા દો એને એના સ્થાને. હું પેલી ગિરી નદી તરફ ચાલ્યો. મેં ફલાહાર કરી પાણી પીધું અને એ રમણીય પ્રદેશમાં ફરવા લાગ્યો. ધીરે ધીરે તે પહાડ તરફ આગળ વધ્યો. ઊંડી કોતરાયેલી ખડકાળ ભૂમિ શરૂ થઈ. હું ચાલતો રહ્યો. ક્યાંક ક્યાંક ઝરણાના પાણી અટવાઈને કાળમીંડ પથ્થરોમાં પડેલી મોટી બખોલોમાં ભરાઈ રહ્યા હતા. ત્યાં તો ક્યાંક આડી આવતી ભેખડોના કારણે ઝરણું મૂંઝાઈને ઊભું રહી ગયું હતું. આખરે હું એક ધરામાં પડતા ધોધના ઉપરવાસમાં જઈને પહોંચ્યો. ત્યાં જેમ તેમ ઉગેલા બોરસલીના ઝાડના ઝુંડની છાયામાં જઈને ઊભો રહ્યો. મારો ચહેરો લાલ થઈ ગયો હતો અને શરીરમાંથી ફૂટતા પ્રસ્વેદના કારણે સ્નિગ્ધ બની ગયો હતો. મેં મારા ઉત્તરીય વસ્ત્રથી ચહેરો લૂછી નાખ્યો. વાતાવરણમાં તડકો પણ ઠીક ઠીક ફેલાયો હતો. ઠેર ઠેર ભરાયેલા પાણીની ભીનાશ પથ્થર શિલાઓમાંથી ઉપર ઉઠતી હતી. ગીચ ઝાડીથી મઢેલી ધરતીમાંથી કંઈક તીખી ભીની સોડમ નીકળી રહી હતી. ત્યાં મને વિલાસવતી યાદ આવી. તાપસ કન્યા યાદ આવી. મનોમન હું બોલી ઉઠ્યો, વિલાસવતી, તું ભવ્ય છે, અતિ સુંદર છે. મારા હૃદયમાં હર પળે તારા નામનો ધબકાર થયા કરે છે. તારા વગર મારા અસ્તિત્વનો કોઈ જ અર્થ નથી. મારા અજ્ઞાત મનમાંથી આવા વાક્યો ઉઠવા લાગ્યા. એ વાક્યોના સંદર્ભમાં ઉઠતા સંવેદનો મારા રોમ રોમમાં પડઘાતા હતા. ગિરી નદીની ભીના હરિયાળા વાતાવરણમાં મારું મન વિલાસવતીના સાનિધ્યને ઝંખી રહ્યું હતું. મારા ચિત્ત પર એક અનેરો ઉન્માદ છવાયો. હૃદયમાં અનંગની આંધી ઉઠી. હું 2 ભેખડો વચ્ચે કેડી પરથી ધીરે ધીરે નીચે ઉતર્યો. ત્યાં નદીનો પ્રવાહ વહેતો હતો. કિનારા પરની એક શિલા પર બેસી મેં મારા 2 પગ પાણીમાં ડૂબાડ્યા. હું ત્યાં બેસી રહ્યો. ત્યાં મને મારો મિત્ર વસુભૂતિ યાદ આવ્યો અને મારો અનંગ જવર ઉતરવા માંડ્યો. ક્યાં હશે મારો એ મિત્ર? જેવી રીતે મારા હાથમાં પાટિયું આવી ગયું ને હું કિનારે પહોંચી ગયો, એ રીતે એના હાથમાં પણ પાટિયું આવી ગયું હશે ને. હે ભગવાન, તું મારા મિત્રની રક્ષા કરજે. એ નિસ્વાર્થ છે. એ મારા માટે જ જીવતો હતો. એને પોતાના સુખ દુઃખ જેવું કંઈ જ ન હતું. એ મારા સુખે સુખી અને મારા દુઃખે દુઃખી રહેનારો મિત્ર છે. એના વિના મારું જીવન અર્થ વિનાનું બની ગયું છે. હું ત્યાંથી સાચવીને ઊભો થયો. જે રસ્તેથી હું પહાડમાં આવ્યો હતો એ જ રસ્તે પાછો ફર્યો. ઉપવનના આડા અવળા માર્ગો પર ફરતો હતો. જ્યારે સૂર્ય અસ્તાચલ તરફ ઉતરવા લાગ્યો હું નદીના પટમાં જઈ ઊભો રહ્યો. મારે બીજું કોઈ કામ ન હતું. નદીના પાણી ઉપર તરતા પક્ષીઓને જોતો રહ્યો. નદીના સામે કિનારે પાણી પીવા આવતા પશુઓ જોતો રહ્યો. મેં ફલાહાર કરી પાણી પી લીધું અને રાત ક્યાં પસાર કરવી તે જગ્યા શોધવા લાગ્યો. આમ્ર વૃક્ષની નીચે મને એક મોટી પથ્થરશિલા મળી ગઈ. તેના પર લીલા પર્ણ પાથરીને પથારી બનાવી અને દેવગુરુનું સ્મરણ કરીને સૂઈ ગયો. આખા દિવસના રઝળ પાઠના કારણે મને તરત જ ઊંઘ આવી ગઈ. 1 પ્રહર રાત્રિ બાકી હશે
ત્યારે મને એક સ્વપ્ન આવ્યું. હું એક સુવર્ણ વૃક્ષ પર બેઠો હતો. મારી પાસે એક દિવ્ય સ્ત્રી આવી. તેના હાથમાં મનોહર પુષ્પમાળા હતી. તેને મને કહ્યું, કુમાર, આ પુષ્પમાળા મેં જાતે ગૂંથેલી છે. હું તમારા માટે લાવી છું. તમે ગ્રહણ કરો. મેં એ દિવ્ય સ્ત્રી પાસેથી પુષ્પમાળા લઈને મારા ગળામાં પહેરી લીધી. પછી એ દિવ્ય સ્ત્રી સાથે ઘણો વાર્તાલાપ કર્યો. મને મારા કાને સારસ પક્ષીનો મધુર સ્વર પડ્યો ને હું જાગી ગયો. સવારે હું જાગ્યો ત્યારે સવારના સૂરજનું મુલાયમ અજવાળું પથરાયું હતું. ઊંચા વૃક્ષોની સઘન ડાળીઓની તિરાડમાંથી સૂરજના કિરણો મારા પર પડતા હતા.